મારો ગુનો એટલો છે કે મારો બોસ અમેરિકાનો પ્રેસિડેન્ટ હતો. એમાં એની જવાબદારી નથી. બ્લુ ડ્રેસ પહેર્યો હતો, બ્લુ ડ્રેસમાં વીર્યના ડાઘા હતા, આમ હતું, ફલાણું હતું, આવું થયું, કોણે કહ્યું? એણે કહ્યું કે મારો ડ્રેસ ઊંચો કરો. કોઈની અંગત જિંદગીમાં આટલા બધા દાખલ કેવી રીતે થવાય? કોઈ શું કરે છે એ વિશે જાણવા માટે આટલા બધા તલપાપડ કેમ છીએ આપણે? અને આપણને બધાને એવું છે કે આપણને બધાને માણસ ઓળખવા જોઈએ. હું આવી તો મને ચુનીભાઈ ઓળખે, મને અજયભાઈ ઓળખે, મને રાજુભાઈ ઓળખે, મને ભાવનાબેન કેમ છો, બધા કેમ છો, ઓળખો છો, બહુ સરસ. મને ઓળખે મને બહુ ગમે, પણ મને ઓળખી જાય મને ન ગમે. જો કદાચ કોઈ મારે વિશે કોઈ અંગત બાબત જાણી જાય તો મને બહુ પ્રોબ્લેમ છે, પણ બીજાની અંગત વાત જાણવામાં મને બહુ રસ છે. જરાક કોઈ તમને એમ કે તમને ખબર છે ફલાણાનું ફલાણા સાથે લફડું છે, એમ બધું મૂકીને તમારો રસ ત્યાં જતો રહ્યો. જેનું જે થવાનું એ થાય, મને સ્ટોરી કરો આ લફરાની. તમને કોણે કીધું? કેટલો બધો રસ. બાજુવાળાની છોકરી ભાગી ગઈ એ વાત આપણે 10 લોકોને ફોન કરીને કરી. કેમ? કારણ કે આપણી દીકરી નથી. આપણને હંમેશા બીજાના ફાટેલા નાનકડા ટુકડામાં પગ નાખીને વધુ ફાડવાની મજા આવે છે. આ જિંદગી નથી. જિંદગી તો બીજાનું કશું ફાટી ગયું હોય, કોઈની જિંદગીમાં પ્રોબ્લેમ થયો હોય ત્યાં જઈને સાંધી આપવામાં છે. કોઈની દીકરી ભાગી ગઈ હોય ત્યાં જઈને બેસવું અને એમ કહેવું કે કંઈ વાંધો નહીં, પાછી આવશે, અને નહીં આવે ને તો સુખી જ થશે, ચિંતા ના કરો, એને માફ કરો. જિંદગી માફ કરવામાં છે, સાફ કરવામાં છે. સ્વચ્છતા અભિયાનનું લોગો લગાડવાથી કે સ્વચ્છતા અભિયાનના બોર્ડ મારવાથી કશું જ સ્વચ્છ નહીં થાય, મન પણ સ્વચ્છ નહીં થાય. હમણાં અમદાવાદમાં એક બહુ જ સુંદર પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી નાના નાના છોકરાઓની. એમાં એક દીકરીએ સ્વચ્છતા અભિયાન પર પેઇન્ટિંગ કર્યું, એક મોટું હૃદય બનાવ્યું કાગળમાં અને એમાં ઝાડુ મૂક્યું, અને એણે નીચે લખ્યું કે હૃદય સાફ કરો, દેશ સાફ થઈ જશે. 6 જ વર્ષની છોકરી, 6 years old. અને ત્યારે સમજાય કે ખરેખર તો હૃદય સાફ કરવાની જરૂર છે, માફ કરવાની જરૂર છે. વર્ષે એકવાર મિચ્છામી દુક્કડમ કહી દેવાથી કશું માફ નથી થતું. સોરી નામનો એક શબ્દ અંગ્રેજોએ આપણને આપ્યો, ક્ષમા નામનો એક શબ્દ આપણને આપણા સાહિત્યએ, આપણી સંસ્કૃત ભાષાએ આપ્યો. તમે વિચાર કરો કે તમે બધા આવી ગયા હો, અહીંયા બેઠા હો, અને અંદર હું ચિરાગભાઈને એમ કહું કે હવે નહીં બોલાય યાર, બહુ લોચો છે, મને મારવા માંડે ચિરાગભાઈ, અને તમે ચિરાગભાઈને મારવા માંડો. 18 અક્ષૌહિણી સેનાઓ ગોઠવાઈ છે, ઘોડાઓની હાવળ છે, હાથીઓની ચિંગાડ છે, ભાલા ખણખણે છે, લોકો લડવા તૈયાર છે, અને અર્જુન કહે છે કે મારથી નહીં લડાય, મારા ગાત્રો શિથિલ છે, મારું ગળું સુકાય છે, મારું ગાંડીવ ધ્રુજે છે. એક લાફો માર્યો કૃષ્ણએ કે બેવકૂફ, અહીં સુધી શું કામ બધાને લાવ્યો? આ અક્કલ પહેલા નથી કહેતા એવું. શાંત ચિત્તે પહેલા અર્જુનને બોલી લેવા દે છે. તમે બહુ ધ્યાનથી વાંચો તો તમને સમજાય કે ગીતા એક સંસારીએ બીજા સંસારીને આપેલું જ્ઞાન છે. બેમાંથી કોઈ સંન્યાસી નથી. 700 શ્લોકમાંથી એક પણ વાર હિન્દુ શબ્દનો પ્રયોગ નથી કરવામાં આવ્યો, અને આપણે એને હિન્દુ ધર્મનો પુસ્તક કહીએ છીએ. એક આખો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે. ક્યાંય વચ્ચે નથી કહેતા સમજી ગયો, હવે ચૂપ રહે, હું કહું એ સાંભળ, બહુ બોલ્યો ભાઈ તું. શાંત ચિત્તે એ જે કહે છે, આ યુદ્ધ લોકો વેટ કરે છે, યુદ્ધ થવાની તૈયારી છે, ચારે તરફ આટલું પ્રેશર છે, એમાં એને બોલવા દે છે. એક સારો સાયકોલોજિસ્ટ, એક સારો દોસ્ત, એક સારો ગુરુ, એક સારો મિત્ર, એક સારો વડીલ એ છે કે જે તમને સાંભળે. આપણે હવે પેશન્ટ હિયરિંગમાંથી બહાર નીકળી ગયા છે. હમણાં એક બહુ સરસ જોક મને કોઈકે કીધો કે એક માણસે બીજા માણસને કીધું કે અમારા ગામમાં એક ચમત્કારી બાવો છે, તો બીજાએ કીધું અમારા ગામમાં પણ ચમત્કારી બાવો છે. પેલાએ કહ્યું કે અમારા ગામમાં જે બાવો છે એ તો વગર દિવાસળીએ દીવો પેટાવે છે, તો પેલાએ કીધું અમારા ગામમાં જે બાવો છે એ વગર પાણીએ આગ ઠારે છે. પેલાએ કીધું અમારે ત્યાં આમ છે, આણે કીધું અમારે ત્યાં આમ છે. હવે જે આ દલીલ જ્યાં પહોંચી હતી ત્યાં એક માણસને થયું કે આ જરા હદ થઈ ગઈ, એટલે એણે કહ્યું કે અમારે ત્યાં જે ચમત્કારી બાવો છે ને તો ગુજરી ગયો. હવે એટલે પેલાએ કીધું ના ના ના, અમારે ત્યાં જે બાવો છે ને જીવે છે, પણ હવે એવો ચમત્કારી રહ્યો નથી. સરખામણીનું જગત એટલી હદ સુધી પહોંચી ગયું છે, કોઈ તમને ફોન કરીને એમ કહે ને કે અમારી બાઈ બહુ હેરાન કરે છે, એ પછીની 15 મિનિટ તમે બાઈ વિશે વાત કરી શકો છો. વિચારી જુઓ, તમારી જિંદગીની કિંમતી 15-20 મિનિટ
તમે આ બાઈઓ કેવી હોય છે ને ચોર હોય છે ને કેટલા વાગે આવે છે ને બોલો આવું કરે છે ને વાસણ ચોખ્ખા ઘસતી નથી ને આળસ કરે છે ને કામમાં દાંડાઈ કરે છે ને એમાં તમે તમારી જિંદગીની 15-20 મિનિટ બગાડી શકો છો. 24 કલાક તો દરેકને મળે છે. કોઈને 22 ને કોઈને 18 ને કોઈને 16 ને કોઈને 15 નથી મળતા. પણ કેટલાક લોકો પોતાના 24 કલાકમાંથી ધીરુભાઈ અંબાણી બને છે. કેટલાક લોકો પોતાના 24 કલાકમાંથી સુનિલ ગવાસ્કર બને છે, સચિન તેંડુલકર બને છે. કેટલાક લોકો પોતાના 24 કલાકમાંથી લતા મંગેશકર બને છે અને કેટલાક લોકો પોતાના 24 કલાકમાંથી લતીફ ને દાઉદ બને છે. કલાક તો એક છે બધા પાસે, કોઈ પાસે જુદા નથી. કેટલાક ભિખારી બને છે, કેટલાક બાદશાહ બને છે. નસીબ એવો એક શબ્દ જિંદગી સાથે બહુ સ્વાભાવિકતાથી જોડાયેલો છે. બહુ બધા લોકો કે નસીબ જોઈએ ભાઈ, નસીબ જોઈએ, એટલી મહેનત કરો તો કંઈ થાય નહીં, તકદીર જોઈએ. કેટલાક લોકો સવારે તમને ખબર હશે રાશિ ભવિષ્ય વાંચે, ક છ ગ ને મટ ને પછી દિવસ શરૂ કરે, આજે શું લખ્યું છે. એ લોકોને મારે કહેવાનું કે કૃષ્ણ અને કંસની રાશિ એક છે, એવી કોઈને ખબર છે? બંનેની ક છ ગ છે. રાધા અને રૂકમણીની રાશિ એક છે, નસીબ એક નથી. એક કૃષ્ણને પામે છે ને એક કૃષ્ણના વીરમાં જીવન વિતાવે છે. શબરી અને શૂરપણખાની રાશિ એક છે, એકના નાક કાન કપાય છે ને એકને ત્યાં રામ આવે છે. કઈ રાશિ જોશો ને કયા ભવિષ્યમાં માનશો? કેટલા બધા લોકો ગ્રહોની વીંટી પહેરે, ખબર છે? એકે આંગળી છોડે નહીં. ચંદ્ર ને મંગળ ને ફલાણું ઢીકણું બધાને પહેરી રાખે. મંગળ નડે છે ને ચંદ્ર નબળો છે ને શનિ વક્રી છે ને બુધ 28 ડિગ્રીનો છે ને. એકચ્યુઅલી એટલે દૂર રહેલા ગ્રહો તમને નથી નડતા, તમને તમારા પૂર્વગ્રહો નડે છે, તમને તમારા આગ્રહો નડે છે, તમને તમારા હઠાગ્રહો નડે છે, તમને તમારા વિગ્રહો નડે છે. જ્યોતિષ સાથે જીવનને ખરેખર કોઈ નિસ્બત જ નથી. મારો એક બહુ અંગત મિત્ર છે, જ્યોતિષ બહુ સારું જુએ છે. એટલે એક દિવસ મેં એને પૂછ્યું, મેં કીધું આ તમે કશું બદલી શકો? કાલે સવારે હું મરી જવાની હોઉં ને તને તારી કુંડળીમાં દેખાય તો તું અટકાવી શકે? એણે બહુ પ્રામાણિકતાથી કહ્યું હું કશું ન અટકાવી શકું. જ્યોતિષ શું કરે એ સમજવા જેવી વાત છે. જ્યોતિષ એટલું જ કરી શકે કે તમારું ચપ્પલ તૂટવાનું હોય ને તો અચૂક તૂટે પણ તમને મોચી નજીકમાં મળે, આટલું જ થઈ શકે. તમારું જો ચપ્પલ તૂટી જવાનું હોય તો એ જ્યોતિષ તોડતા નથી અટકાવી શકતો, પણ તમને નજીકમાં મોચી શોધી આપે તો તમારે બહુ લંગડાતા ચાલવું ન પડે. આ જ્યોતિષનું કામ છે એવું એણે મને સમજાવ્યું. અને ત્યારે મને એક વિચાર આવે છે કે આપણે બધા જિંદગીથી થાકી હારીને જ્યોતિષને ત્યાં જઈએ, ધર્મગુરુને ત્યાં જઈએ ને આ પેલા એક બાબા આવે છે ખબર છે, લીલી ચટણી ખાઓ ને લાલ ચટણી ખાઓ ને કેળા ખાઓ ને સમોસા ખાઓ ને 2,000 રૂપિયા આપીને લોકો એના દરબારમાં જાય છે. હમણાં એક લગ્નમાં કોઈકે વાત કરી કે કન્યાની પ્રતીક્ષા હતી, બધા ફોટોગ્રાફર્સ બહાર ઊભા હતા, કન્યા હજી પરણવા આવે માંડવે એની રાહ જોવાતી હતી ને એક ગાડી આવીને ઊભી રહી, લાલ કપડાં પહેરેલી એક સ્ત્રી એમાંથી ઉતરી એટલે ફોટોગ્રાફરો ધડાધડ ફોટા પાડવા માંડે. એટલે છોકરીના બાપે કહ્યું કે ઊભા રહો ભાઈ, આ કન્યા નથી, આ તો રાધેમાં છે. આમ તો આમ જોવા જાઓ તો તમે આસારામને બાપુ જ કહો છો, તમે ગાંધીજીને બાપુ કહો છો અને તમે મોરારી બાપુને પણ બાપુ કહો છો. આ ત્રણેયને તમે બાપુ કહો છો, પણ નમવું કોને અને કોને ન નમવું એ નક્કી કરવાનો અધિકાર તમારી પાસે છે. મંદિરના પગથિયા જે માર્બલમાંથી બને ને એ જ માર્બલમાંથી મૂર્તિ બને. એકને આપણે પગ નીચે ઘસી નાખીએ અને એકની સામે માથું નમાવીએ. એટલે ઘસાવું કે પૂજાવું એ આપણા હાથમાં છે. જે પાણી આપણે પગ ધોવા માટે વાપરીએ એ જ પાણી આપણે જો ધૂળમાં નાખીએ તો કાદવ થાય ને કાદવમાં પડેલા પગ ધોવા માટે એ જ પાણી કામ લાગે. જિંદગી આટલી સરળ છે. ફરી એકવાર કેમ જીવવી જોઈએ એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. જ્યાં સુધી જીવ્યા, જે જીવ્યા, જેમ જીવ્યા, એ કદાચ ક્યાંક યોગ્ય નહોતી, કદાચ એમ લાગ્યું કે ના યાર કશું બીજું કરવાનું હતું, આ નહોતું કરવાનું, જે કહેવાનું હતું એ કહ્યું નહીં, જે સાંભળવાનું હતું એ સાંભળ્યું નહીં, જે પામવાનું હતું એ પામ્યા નહીં, તો અહીંથી શરૂ કરી શકાય છે. હમણાં આજે અત્યારે સોરી કહેવામાં કોઈ પણ પ્રકારનો ઈગો પ્રોબ્લેમ ન હોવો જોઈએ. એવા લોકો જેને બહુ ચાહતા હતા, એવા લોકો કે જેની સાથે સાવ નાનકડી વાતમાં મન દુઃખ થઈ ગયું છે. મુનવ્વર રાણાનો કેટલો અદ્ભુત શેર છે, कुछ ऐसे मैंने अपने को आज़ाद किया, कुछ ऐसे मैंने अपने को आज़ाद किया, कुछ लोगों से माफ़ी मांगी, कुछ को मैंने माफ़ किया. જિંદગીનો આ બોજ લઈને ક્યાં સુધી જીવવાનું એ સવાલ બહુ મહત્વનો છે. જેને પ્રેમ કરીએ છીએ એને આઈ લવ યુ નથી કહી શકતા, પણ જેને ધિક્કારીએ છીએ એને ચોક્કસ કહીએ છીએ કે આઈ હેટ યુ. ફરી મને તારું મોઢું નહીં બતાવતો, તને પાઠ ભણાવી દઈશ, તને સીધો કરી નાખીશ, તારું મગજ ઠેકાણે લાવી દઈશ. પણ જેને પ્રેમ કરીએ છીએ એને જઈને કોઈ દિવસ કહ્યું કે તમારા માટે બહુ કર્યું છે યાર, થેન્ક યુ સો મચ.
ઈશ્વર પાસે જઈને કોઈ દિવસ 2 હાથ જોડીને કહ્યું કે થેન્ક યુ યાર, જિંદગીના 50 વર્ષ દરમિયાન તે કોઈ દિવસ કોઈ તકલીફ જ નથી પડવા દીધી. શ્વાસ ચાલતા રહ્યા, ભૂખ લાગતી રહી, રાત્રે સૂઈ જાઉં તો સવારે ઉઠું કે નહીં એવી ચિંતા નથી થતી. ફેસબુક, વોટ્સએપ, ટીવીનો સમય ઘટશે ને તો એકબીજાને સમય આપી જ શકાશે. હાંડવાના ફોટા અપલોડ કરે લોકો યાર, પૂરી અપલોડ કરે. ઘણીવાર તમને નવાઈ લાગે કે આ તમે શું જોઈ રહ્યા છો, અને કંઈ પણ સાયબર સ્પેસમાં ઢકેલે છે. સાયબર ડસ્ટબિન છે આ. કેવા ફોટા મૂકે તમે જુઓ તો ખરા, તમને સમજ પડે. તમે પ્રવાસ એટલે નથી કરતા કે તમને પરિવાર સાથે મજા કરવી છે. તમે પ્રવાસ એટલે કરો છો કે ફેસબુક પર ફોટા અપલોડ કરાય. બાલી જઈને આમ ફોટા પાડે. શું જોયું એ ખબર નથી, કેટલા ફોટા મૂક્યા એ ખબર છે, પછી પેલો ત્યાંનો મૂક્યો કે નહીં બીચનો. સાહેબ, અપ્રુવલની સોસાયટીની મજા એ છે કે તમારા ઘરની ઉત્તમ ક્રોકરી બીજા લોકો માટે છે. સારામાં સારી ક્રોકરી તમે ત્યારે કાઢો છો જ્યારે કોઈ આવવાનું હોય. અને એમાં જો પત્ની સારી ક્રોકરી કાઢીને કેન્ડલ લાઇટ લગાવીને ફૂલ લગાવીને રાહ જોતી હોય તો પતિ આવીને પહેલો સવાલ શું પૂછે? કોઈ આવવાનું છે? પત્ની તૈયાર થઈ હોય, એમ થાય કે ચલો યાર પેલી નવી બાંધણી છે, બહુ દિવસથી પહેરી નથી. સરસ તૈયાર થઈને વાળ ઓળીને પ્રતીક્ષા કરતી હોય તો પતિ આવીને પહેલો સવાલ પૂછે, ક્યાંય જવાનું છે? અરે તારે માટે તૈયાર થઈ છે યાર, તને કેમ એવો વિચાર નથી આવતો? એકબીજાની સાથે વિતાવેલા સમયને રિવાઇવ કરીએ, રિવાઇન્ડ કરીએ. જ્યાં કશુંક નથી થઈ શક્યું એ ફરી કરીએ. જેને માફી નથી માંગી શકાય એની માફી માંગીએ. જેને માફ નથી કરી શકાયું એને માફ કરીએ. જેને થેન્ક યુ નથી કહી શકાયું એને થેન્ક યુ કહીએ. જેની પણ